નમસ્કાર, હલચલ ભારત ન્યૂઝ 24માં આપનું સ્વાગત છે। સુરત જિલ્લાના મહુવામાં પૂર્ણા નદીની રેલથી હાહાકાર, પણ આફતમાં એક આશાનું કિરણ પણ દેખાયું। મહુવાના દબાણ વિસ્તારમાં પાણી ભરાતા 100થી વધુ પરિવારો ફસાયા, પરંતુ મહુવા જૂથ ગ્રામ્ય પંચાયતના સરપંચ અનિલભાઈ પટેલ અને ડેપ્યુટી સરપંચ સુનિલભાઈ હિંમત દાખવી રાત દિવસ ઊભા રહીને તેમને તમામ લોકોને મહુવા પ્રાથમિક શાળા અને ગ્રામ્ય પંચાયતમાં સુરક્ષિત સ્થળાંતર કરાવ્યા। સાથે જ 2 થી 3 દિવસનું ભોજન તેમજ કીટનું પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। ટાઉનમાં વીજ પુરવઠો બંધ થતાં રેલનું પાણી આવતા તલાટી કમ મંત્રી સંદીપભાઈ પટેલ અને મિહિરભાઈ પરમારે પોતાના જાનની પરવા કર્યા વિના રાત દિવસ લોકોની મદદ કરી અને વીજ પુરવઠો ફરી ચાલુ કરાવ્યો। ગ્રામજનો આજે દિલથી પ્રાર્થના કરી રહ્યા છે કે અનિલભાઈ જેવા સરપંચ હર હંમેશા મળે। તમને શું લાગે છે? કોમેન્ટમાં જય હો લખીને આ સાચા સેવકોને સલામ કરો। આવા જ વધુ સમાચાર માટે હલચલ ભારત ન્યૂઝ 24ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં। નમસ્કાર, ધન્યવાદ।